जय श्री कृष्ण। राधे राधे। मित्रों, भगवान कृष्णએ कुल 82 વિભૂતિઓનું વર્ણન 39મા શ્લોકમાં પૂર્ણ કર્યું। 39મા શ્લોકમાં ભગવાને વાત કરી કે સર્વભૂતાનાં બીજમ તત અહમ અપી અર્જુન। હે અર્જુન, જે દરેક પ્રાણીઓનું બીજ છે, એનું જે મૂળ છે, તત અહમ, તે બીજ હું છું। અને ભૂતમ ચરાચરમ યત ચ અપી ન સ્યાત મયા વિના, અને જે આ ચરા અને અચર પ્રાણીઓ છે તે મારા વિના શક્ય જ નથી, બધા મારી અંદર જ સ્થાયી છે, એવું ભગવાને છેલ્લી વિભૂતિમાં એટલે કે 39મા શ્લોકમાં વાત કરી। અને હવે ભગવાન અહીંયા ઉપસંહાર તરફ જતા અર્જુનને 40મા શ્લોકમાં કહે છે કે ન અંતઃ અસ્તિ મમ દિવ્યાનાં વિભૂતિનાં પરંતપા, એષ તુ ઉદેશતઃ પ્રોક્તો વિભૂતેઃ વિસ્તરઃ મયા। જો કે અર્જુને ભગવાનને પ્રશ્ન એવો કર્યો હતો કે તમારી વિભૂતિ અને યોગ વિશે મને તમે વિસ્તારથી કહો। ભગવાને વિભૂતિ તો કહી દીધી, હજી પ્રશ્ન એક બાકી છે। અર્ધો પ્રશ્ન અર્જુનનો પૂરો થઈ ગયો છે। વિભૂતિ વિશેની વાત કરી હતી અને યોગ શક્તિ વિશેની વાત કરી હતી, પણ હવે ભગવાન વિભૂતિને પૂર્ણ કરતા અર્જુને કીધું ને કે વિસ્તારથી મને કહો, એવું અર્જુને પૂછ્યું હતું, મને વિસ્તારથી કહો કયા કયા ભાવમાં હું તમને પ્રાપ્ત કરી શકું એમ। એટલે વિભૂતિનું તો વર્ણન ભગવાન શું કહે છે કે ન અંતઃ અસ્તિ મમ દિવ્યાનાં વિભૂતિનાં પરંતપ। પરંતપ એટલે હે પરંતપ, હે શત્રુને સંતાપ આપનાર અર્જુન, મમ દિવ્યાનામ વિભૂતિનામ, મારી દિવ્ય વિભૂતિઓનો ન અંતઃ અસ્તિ, અંત જ નથી। હું કેટલું કહું, આપણે વિભૂતિ શરૂ કરી ત્યારે પણ ભગવાને કીધું હતું ન અંતઃ, અંત જ નથી એમ। હું કેવા બેસું તો તારા જન્મારો પૂરો થઈ જશે, આ બધા રાજવીઓ છે એમના કાળ પૂરા થઈ જશે એમ। એટલે ભગવાન કહે છે ન અંતઃ અસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ, હે પરંતપ, મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી। એષ તુ ઉદેશતઃ પ્રોક્તઃ વિભૂતેઃ વિસ્તરઃ મયા। મયા એટલે મેં જે અત્યારે આ તારી સામે બધું રજૂ કર્યું, મેં વિભૂતેઃ વિભૂતિઓનો વિસ્તરતઃ વિસ્તાર, પ્રોક્તઃ એટલે કહ્યો છે, મયા વિભૂતેઃ વિસ્તરઃ પ્રોક્તઃ, મેં વિભૂતિઓનો જે વિસ્તાર કહ્યો છે, એસ તુ ઉદેશતઃ, આ તો ટૂંકમાં કહ્યો છે, ટૂંકમાં છે, સંક્ષેપમાં છે। મેં તને જે આ બધું કીધું, 82 વિભૂતિઓનું વર્ણન કર્યું, એ બધું ટૂંકમાં કીધું છે। બાકી મારી વિભૂતિની બાબતમાં ભગવાને શું કીધું, ન અંતઃ અસ્તિ, એનો તો કોઈ અંત જ નથી, હું કેવી રીતે કહી શકું એમ। આ જે મેં તને કહ્યો છે તે ઉદેશતઃ, ટૂંકમાં કહ્યો છે। હવે ભગવાને અહીંયા પહેલા દિવ્ય શબ્દ વાપર્યો છે। હવે દિવ્ય શબ્દ છે ને એ અલૌકિકતાનું ઘોતક છે, અલૌકિકતા બતાવે છે દિવ્ય શબ્દ એમ। વિભૂતિઓમાં સંસારની અંદર નોખા નોખા જગ્યાએ કોઈ વ્યક્તિ છે, કોઈ વસ્તુ છે, કોઈ સ્થળ છે, કોઈ પણ જગ્યાએ જ્યાં સાધકનું મન જ્યાં જાય ત્યાં એ ભગવાનના ચિંતન કરે, જો એ ભગવાનનું ચિંતન કરે ને તો ત્યાંથી દિવ્યતા પ્રગટે છે। તો શું થાય છે, ભગવાનના ચિંતનથી કોઈ મસ્ત મજાનું ફૂલ જોવો તો એ ફૂલ તરફ તમારી નજર ગઈ અને તમને ગમી ગયું અને તમે એવું કહો છો કે વાહ, ભગવાને કેવું સરસ ફૂલ ખીલાવ્યું છે। આ જે ભગવાનની બાબતમાં તમે એમનો વિચાર કર્યો ને તો ત્યાં એ ફૂલની અંદર દિવ્યતા પ્રગટશે એમ। તો એ ભગવાનની વિભૂતિ છે ને ત્યાં દિવ્ય એટલે દિવ્યાનામ વિભૂતિનામ, મારી એ દિવ્ય વિભૂતિ, દિવ્યતા પ્રગટ છે। અને દિવ્યતા પ્રગટ, અને એ જે દિવ્યતા પ્રગટે છે ને તે ભગવાન જ છે, ભગવાનની જ દિવ્યતા છે।
અને ભગવાન સિવાય કોઈ દિવ્ય છે જ નહીં. આપણે ભલે દેવોને દિવ્ય કહેતા હોય, એમના શરીર છે, એમના કાર્યો છે દિવ્ય કહીએ, પણ આ બધા 33 કરોડ દેવતાઓ પણ ભગવાન જ્યારે પ્રાગટ્ય થાય છે એમનું, ત્યારે એમના દર્શન કરવા માટે તેઓ પણ લાઈનમાં ઊભા રહે છે, તેઓ પણ આતુર હોય છે, તત્પર હોય છે ભગવાનના દર્શન. એટલા માટે દિવ્યતા માત્ર ને માત્ર ભગવાનની જ છે, પરમાત્માની પરમ કૃપાળુની જ દિવ્યતા છે. દેવોને એ બધાની દિવ્યતા કાયમી નથી. એમ બીજું ભગવાન મારફત એમને પ્રાપ્ત થઈ છે. એટલે બધી વિભૂતિ છે ને એ પણ દિવ્ય છે. શું કામ? તો કે ત્યાં દિવ્યતા પ્રગટે છે. પણ દિવ્યતા પ્રગટે છે ક્યારે? તો કે તમારી અંદર ભગવત પ્રાપ્તિનો આશય હોવો જોઈએ, તો દિવ્યતા પ્રગટે છે. પરંતુ જો તમારો આશય છે, પરંતુ તમારો આશય ભગવત પ્રાપ્તિનો ન હોય અને સ્વાર્થ માટેનો અથવા તો રાગ દ્વેષ રહિત જો તમારો આ હશે, ઉદ્દેશ હશે, રાગ દ્વેષનો ઉદ્દેશ હશે, તો તમે ગમે તેટલી સારી વસ્તુ જોશો ને તો એમાંથી દિવ્યતા નહીં પ્રગટે, એમાં તમને ભગવાન નહીં દેખાય. તમે વસ્તુ તરફ આકર્ષિત થશો, સંસાર તરફ આકર્ષિત થશો, જે નાશ પામનારું છે અને નાશ પામનારું મોહ આપનારું છે. અને રાગ દ્વેષ રહિત થશો ને તો જ ભગવાનનું તમે ચિંતન કરી શકશો અને ચિંતનથી ભગવાનને પ્રાપ્ત કરી શકશો. એમ બાકી ભગવાને અહીંયા સ્પષ્ટ કીધું, ન અંતઃ અસ્તિ, મારી દિવ્ય વિભૂતિઓનો કોઈ અંત નથી. એટલે કે ભગવાન છે એ અનંત છે. ભગવાન જો અનંત છે તો પછી એની વિભૂતિ પણ કેવી હોવાની? અનંત જ હોવાની. એની વિભૂતિ છે, એના ગુણ છે, એમની લીલાઓ છે, એ પણ અનંત જ હોવાનો. શ્રી રામચરિત માનસમાં ભગવાન તુલસીદાસે લખ્યું છે, હરિ અનંત, હરિ કથા અનંતા. હરિ અનંત છે અને હરિ કથા અનંતા. આ હરિની જે કથા છે, એમની જે લીલાઓ છે, એમના ગુણગાન છે, એ પણ કેવા છે? અનંત છે. એમને પણ પાર ન પામી શકાય. તેથી શરૂઆત અને અંતમાં ભગવાને બે જગ્યાએ અર્જુને કીધું કે હું તમારી વિભૂતિઓનો વિસ્તારથી તમે મને વર્ણન કરો. ત્યાં પણ ભગવાને કીધું કે ના, એ વિસ્તાર શક્ય, મારી વિભૂતિઓ તો અનંત છે, હું કેવી રીતે વિસ્તારથી કહી શકું. પણ જે મુખ્ય છે હું તને કહું છું, એવું ત્યાં ભગવાને શરૂઆતમાં કીધું હતું. એ જ વાત ભગવાને પાછી કીધી કે ન અંતઃ અસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપ. હે પરંતપ, મારી વિભૂતિનો કોઈ અંત નથી. એમ ગુણની બાબતમાં, લીલાની બાબતમાં, વિભૂતિની બાબતમાં. એમ હવે ભગવાન અનંત છે, અસીમ છે અને અગાધ છે. ગણનાની બાબતમાં જોઈએ તો એ પરાર્ધ સુધી નથી. ભગવાનને ત્યાંથી કંઈ પૂર્ણ નથી થતું. એટલે ભગવાન છે એ અનંત છે. બીજું અસીમ છે, એમની કોઈ સીમા નથી, સીમાડો નથી. હવે સીમાના બે પ્રકાર પડે, એક કાળકૃત હોઈ શકે અને બીજું સ્થળકૃત હોઈ શકે. કાળકૃત એટલે શું? જે સમયનું સૂચન કરે છે કે ભાઈ આજથી ચાલુ કરીને અમુક દિવસો સુધી, 10 દિવસ સુધી, 1 મહિના સુધી, 1 વર્ષ સુધી, 1 યુગ સુધી, તો એક સીમા થઈ ગઈ એની. એને કાળકૃત સીમા કહેવાય. તારીખ આપી દઈએ કે ભાઈ આજે 12 તારીખથી ચાલુ કરીને આવતી 12 તારીખ સુધી અથવા તો 18 તારીખ સુધી આવી કાળકૃત. બીજું સ્થળકૃત હોય સીમા. સ્થળકૃત એટલે શું? તો કે ભારતથી ચાલુ કરીને છેક અમેરિકા સુધી, તો એ સ્થળકૃત સીમા થઈ. ભગવાન છે કાળકૃત કે સ્થળકૃત કોઈ સીમાની અંદર બંધાયેલા નથી. અત્ર તત્ર અનંત બ્રહ્માંડની અંદર છવાયેલા છે. એટલા માટે અસીમ છે. બીજું અગાધ છે. હવે ગાધનો અર્થ જ તળ થાય. ગાધ એટલે શું થાય? તળ થાય. દાખલા તરીકે કોઈ નદી છે, તળાવ છે, જળાશય, તો એ જળની નીચે જે છે તે તળ છે, પણ ત્યાં કંઈ છે જ નહીં, જેમની નીચે તળ જ નથી. અતિશય જે ઊંડું છે તેને અગાધ કહેવાય. એમ ભગવાન છે અતિશય ઊંડો છે, ખૂબ ગહન છે. ઊંડા એટલે શું? ગહન, ડીપ છે. એમ એટલા માટે અગાધ છે. આમ ભગવાન છે અસીમ છે, અગાધ છે, અનંત છે. એટલે પછી ભગવાને અર્જુનને કીધું કે એષઃ તત્ત ઉદેશતઃ પ્રોક્ત વિભૂત વિસ્તારશઃ મયા. હવે મેં જે શરૂઆતમાં અર્જુને એવી પ્રાર્થના કરી, મેં તમને વાત કરી કે શરૂઆતમાં અર્જુને કીધું કે હે ભગવાન, આપની વિભૂતિ અને યોગ વિશે મને તમે વિસ્તારથી કહો. એમ હવે ભગવાનનો જવાબ હતો કે ભાઈ વિસ્તાર
મારી વિભૂતિઓનો તો કોઈ અંત જ નથી અને વિસ્તારનો તેથી કોઈ અંત નથી, પણ ભગવાન કૃપાવશ શું કરે છે, વિસ્તારથી એનું વર્ણન કરે છે. હવે ભગવાને જે અહીં વર્ણન કર્યું 82 વિભૂતિનું, એ માત્ર લૌકિક દ્રષ્ટિએ વિસ્તારથી છે અથવા સાંસારિક દ્રષ્ટિએ વિસ્તાર છે. ભગવાનની દ્રષ્ટિએ તો કેવું છે, એષ તુ ઉદેશતઃ, આ તો સંક્ષેપમાં કહ્યું છે. બધાને બધી કામની વિભૂતિઓ નથી હોતી. દાખલા તરીકે પર્વતોમાં હું હિમાલય છું તો કદાચ મને હિમાલય કામનો હોય ન હોય. ગાયોની અંદર હું કામધેનુ છે, કદાચ હું મારા જીવનકાળ દરમિયાન કામધેનુના દર્શન ન પણ કરી શકું, તો મને એ વિભૂતિ કદાચ મને એમાંથી દિવ્યતા દેખાશે નહીં, ભગવાનનું એમાંથી ચિંતન થશે નહીં. એમ દરેક વિભૂતિ દરેકને કામની નથી હોતી. એમ ભગવાને જેટલું નથી વર્ણવ્યું એ સિવાયની પણ બીજી વિભૂતિ છે. એટલે ભગવાને ચોખવટ કરી કે એષ તુ ઉદેશતઃ, મેં જે વર્ણન નથી કર્યું એ સિવાયની પણ બીજી વિભૂતિ છે. આમાંથી તને કોઈ કામની નથી તો બીજી જે એમાંથી પણ તને કામ લાગશે એ પણ વિભૂતિ છે. આવું ભગવાન કહેવા માંગે છે કે આ મેં તને સંક્ષેપમાં એનું વર્ણન કર્યું. બીજું કે જ્યાં કંઈ આ સિવાય જો માણસોના મન છે નોખી નોખી જગ્યાએ ખેંચાતું હોય, પૈસામાં, ધન સંપત્તિ, પત્ની, બાળકો, માતા પિતા, તે મિત્રો, એ બધામાં ખેંચાતું હોય, જે પણ જગ્યાએ એમનું મન ખેંચાતું હોય અને શ્રેષ્ઠતા દેખાતી હોય ત્યાં ભગવાનનું ચિંતન કરવું જોઈએ. દાખલા તરીકે આપણે એમ કહીએ છીએ કે માતૃદેવો ભવ, માતાને દેવ માનો, ભગવાન માનો. એમ હવે માતાને દેવ માનો, પિતાને, પહેલા માતાને દેવ માનવાનું ચાલુ કરવાનું. ધીમે ધીમે એમ થાય કે હા માતાને હવે એના મને દેવ દેખાવા માંડ્યા, પછી એમની બાજુમાં છે એમને, પછી એમની બાજુમાં, એમ દરેક જગ્યાએ છે આપણને વિભૂતિઓના દર્શન થશે. એમ બીજું, આ સમગ્ર સંસાર છે ભગવત સ્વરૂપ છે. દર વખતે આપણે એમ કહીએ છીએ કે આખો સંસાર ભગવત સ્વરૂપ, તો પછી વિભૂતિઓનું વર્ણન શા માટે ભગવાને કરવું જોઈએ? તો કે ભાઈ આ સંસાર જ ભગવત સ્વરૂપ છે. જ્યાં જુઓ ત્યાં ભગવાન વ્યાપ્ત છે, વ્યાપ્ત થયેલા છે, એની અંદર રહેલા છે. તો પછી વિભૂતિઓનું નોખું નોખું કહેવાનો સમુદાયમાંથી શોધવાની શું જરૂર? તો કે અર્જુનનો પ્રશ્ન શું હતો કે હું ક્યાં ક્યાં આપનું ચિંતન કરવું, કઈ કઈ જગ્યાએ હું આપનું ચિંતન કેવા કેવા ભાવમાં કરી શકું? એમના જવાબ માટે ભગવાને વિભૂતિનું વર્ણન કર્યું. આમ 40મા શ્લોકમાં પહેલા જ્યાં ભગવાને 20 અને 19થી ચાલુ કરીને જે થયું છે કે ભાઈ આવી રીતે અનંત છે, એ જ વાત અહીંયા પાછા 40મા શ્લોકમાં કે ન અંતઃ અસ્તિ મમ દિવ્યાનામ વિભૂતિનામ પરંતપઃ એષ તુ ઉદેશતઃ પ્રોક્તો વિભૂતે વિસ્તરશો મયા. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.